આજે આ વર્ષનો અંતિમ દિવસ છે ત્યારે આગામી વર્ષ 2026માં પોરબંદરમાં અનેક વિકાસ કાર્યો કરવામાં આવશે, જેમાં બંને કેબિનેટ મંત્રી દ્વારા સમગ્ર જિલ્લાના વિકાસના દ્વાર ખુલશે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે। પોરબંદર જિલ્લાનો 2026માં અનેક ગણો વિકાસ થશે। તાજેતરમાં જ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લો આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે। સરકાર દ્વારા પોરબંદરના માળખાગત વિકાસ, પ્રવાસન અને દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક રોજગારીમાં મોટો વધારો થશે। પોરબંદરના દરિયાઈ પટ્ટીના વિકાસ અને માછીમારોની સુવિધા માટે જેટી તથા અન્ય આધુનિક માળખાગત સવલતો ઊભી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત પોરબંદરની ઐતિહાસિક વિરાસતને જાળવી રાખીને તેને પ્રવાસન નકશા પર વધુ મજબૂત બનાવવાની નેમ તેણે વ્યક્ત કરી હતી। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પોરબંદરમાં આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવા માટે સરકાર સતત કાર્યરત છે। વિકસિત પોરબંદરના સંકલ્પ સાથે રસ્તાઓનું નેટવર્ક મજબૂત બનાવવું અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપી સ્થાનિક યુવાનોને સ્વનિર્ભર બનાવવા એ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે। તેઓએ બંદર સુધી રેલવે લાઇન લઈ જવા, શહેરને બે આધુનિક લાઇબ્રેરીની ભેટ આપવાનું જાહેર કર્યું હતું। ઉપરાંત છાયાચોકીથી છાયા સુધીની આઇકોનિક રોડ પણ બનશે અને આગામી સમયમાં 112 કરોડના ખર્ચે આધુનિક સ્ટેડિયમ બનાવવાની પણ નેમ વ્યક્ત કરી હતી। તેમજ સુદામા કોરિડોર, વિસાવડા બીચ અને ઓડદર રોડ પર જન્નત બીચનો દમણના બીચ જેવો વિકાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું। પોરબંદરના વિકાસ માટે કેન્દ્રના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સતત પ્રયત્નશીલ રહ્યા છે। ત્યારે આવનારું 2026નું વર્ષ પોરબંદરની પાયાપલટ કરનારું વર્ષ રહેશે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।